નમસ્કાર સૌ સારસ્વત શિક્ષક મિત્રોને। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે યુડાયસ પ્લસની અંદર અન્ય કોઈ શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પોતાની શાળાની અંદર કઈ રીતના ઇમ્પોર્ટ કરવો અથવા ઇનએક્ટિવ વિદ્યાર્થી જે છે અન્ય શાળાના એ પોતાની શાળાની અંદર કઈ રીતના એડમિશન અપાવવું, તો એના માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો, તો કે ગૂગલ ક્રોમની અંદર યુડાયસ પ્લસ લખી અને એન્ટર કરવાનું છે। જેવું તમે એન્ટર કરશો કે તમારી સમક્ષ આવું એક મેનુ ઓપન થશે। ત્યાં તમે અહીં કોર્નરમાં જોઈ શકો છો કે 3 ડોટ છે। ત્યાં 3 ડોટ ઉપર તમે ક્લિક કરતાની સાથે જ તમારી સમક્ષ આવું બીજું મેનુ ઓપન થશે। એની અંદર મિત્રો તમારે અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ જે લખેલું છે, લોગિન ફોર ઓલ મોડ્યુલ ત્યાં તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો મિત્રો કે તમારી સમક્ષ આવું બીજું મેનુ ઓપન થશે। ત્યાં આપણે અહીં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ મોડ્યુલ લખેલું છે। એ સ્ટુડન્ટ મોડ્યુલની અંદર અહીં તમારે 3 ટપકાવાળું જે ડોટ દેખાય છે એરો, ત્યાં તમારે ટિક કરવાનું છે અને અહીં જે સિલેક્ટ સ્ટેટ લખેલું છે ત્યાં ગુજરાત સિલેક્ટ કરી અહીં ગો ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ગો ઉપર મિત્રો ક્લિક કરશો કે તમારી સમક્ષ આવું બીજું મેનુ ઓપન થશે। ત્યાં તમારે અહીં મિત્રો 2023-24 સિલેક્ટ કરવાનું છે। મિત્રો દરેક સ્ટેપ ધ્યાનપૂર્વક જોજો, એક પણ સ્ટેપ મિસ ના થઈ જાય। જો સ્ટેપ મિસ થશે તો તમને ભૂલ થવાની સંભાવના રહેશે। અને મિત્રો હા, તમે જો અમારી ચેનલ પર નવા હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અવનવા વિડીયો તમારી સમક્ષ રજૂ થતા રહે। ત્યાર પછી મિત્રો 23-24 સિલેક્ટ કરી દીધા પછી આગળનું મેનુ આવું થશે। તો મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં ડ્રોપ બોક્સ જે લખેલું છે ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીં ક્લિક કરશો કે તમારી સમક્ષ આવું સ્કૂલનું યુઝર આઈડી અને પાસવર્ડ, હવે તમારી પાસે વિદ્યાર્થીનો PIN નંબર જો ના હોય તો એ નંબર તમારે કઈ રીતના મેળવવો, તો આપણે શાળાના યુડાયસ નંબર ઉપરથી પણ મેળવી શકીએ। તો જે શાળામાંથી વિદ્યાર્થી તમારી શાળામાં અંદર એડમિશન લેવાનો છે એ શાળાનો UID નંબર અહીં તમારે આ બોક્સની અંદર નાખવાનો રહેશે। જેવો બોક્સની અંદર તમે UID નંબર નાખશો, અહીં નીચે અહીં તમને સર્ચ દેખાય છે, ત્યાં તમે ક્લિક કરશો કે તમારી સમક્ષ તમામ વિદ્યાર્થીઓ જે છે એનો અહીં તમને આવી જશે લિસ્ટ। અને અહીં ઇમ્પોર્ટ જે લખેલું છે અહીંયા ઇનએક્ટિવ લખેલું હશે, તો ઇનએક્ટિવ પર તમે ક્લિક કરી અને તમારી શાળાની અંદર ઇમ્પોર્ટ કરી શકશો। તો મિત્રો આના પછી તમારે શું કરવાનું છે, જેવું તમે ઇમ્પોર્ટ કરશો કે આગળની પ્રોસેસ જે છે કે એ વિદ્યાર્થી તમારી શાળાની અંદર ડ્રોપ બોક્સની અંદર તમને બતાવશે અને ત્યાંથી તમારે એને ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો મિત્રો તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમે કયા જિલ્લામાંથી વિડીયો નિહાળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સની અંદર મેન્શન કરશો। તો ચાલો મળીએ આપણે નવા વિડીયોની અંદર।